જીસીઈઆરટીની સિસ્ટમ છેલ્લા 10 વર્ષથી હેંગ થઈ ગઈ છે। શાળામાં 10 વર્ષથી નથી બદલાયો કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ। શાળામાં કોમ્પ્યુટર કોર્સ બદલવામાં જીસીઈઆરટી નિરસ છે। શાળામાં કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ બદલવા માંગ કરાઈ છે। 2 વર્ષથી રજૂઆત કરવા છતાં કોર્સ નથી બદલાયો। એનસીઈઆરટીમાં સમય મુજબ કોર્સમાં ફેરફાર કરાય છે। કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે। ગુજરાત બોર્ડનો જે અભ્યાસક્રમની વાત જો કરીએ ને તો ધોરણ 9 થી 12નો જે અભ્યાસક્રમ છે એમાં કમ્પ્યુટર વિષય આવે છે। હવે 2013ની અંદરમાં 9 અને 11નો સિલેબસ બદલાયો, જ્યારે 2014ની અંદરમાં 10 અને 12નો અભ્યાસક્રમ બદલાયો। તો લગભગ 10 વર્ષ કરતાં વધારેનો સમય થઈ ગયો છે, પણ હજી સુધી કમ્પ્યુટરનો જે સિલેબસ છે એમાં અપડેટ કરવામાં નથી આવ્યું। કમ્પ્યુટરના અભ્યાસક્રમની જો વાત કરીએ ને તો અત્યારે જૂનો જે સિલેબસ, કે 10 વર્ષ કમ્પ્યુટર એવું છે ટેકનોલોજીનો જમાનો કે જેમાં અપડેટ થવું જરૂરી છે। અત્યારના સમયની અંદરમાં એઆઈનો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, ડેટા સાયન્સ છે। આ બધા વસ્તુઓ જે છે એ વિદ્યાર્થીઓને અત્યારે શીખવી જરૂરી બની છે। જ્યારે આપણા જે સિલેબસ હાલમાં જે ચાલી રહ્યો છે એમાં સી લેંગ્વેજ જે છે, લેટેક્સ છે, લિનક્સ આધારિત બધા કમાન્ડ બેઝ ચેપ્ટરો છે। તો આ અભ્યાસક્રમને બદલવું આજની તારીખમાં ખાસ એટલા માટે જરૂરી છે કે વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ કક્ષાએ જાય 9 થી 12નો અભ્યાસક્રમ કરીને, તો એમનું જે મેચ થવું જોઈએ મેચ નથી થઈ શકતું। એટલે આ વસ્તુ ખાસ જરૂરી છે મારી દ્રષ્ટિએ, અને ઘણા બધી રજૂઆત પણ આ બાબતે થઈ છે, અને અમને આશા છે કે ગુજરાત બોર્ડ અને પાઠ્યપુસ્તક મંડળ જે છે આ બાબતે પોઝિટિવલી વિચારશે અને ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લેશે। અવારનવાર શિક્ષા વિભાગની અંદર સિલેબસ બનાવવાના હોય છે, ત્યારે એમની ટીમ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી હવે નવા કોર્સિસ શું છે આ ધ્યાન પર આવ્યું છે, અને અવારનવાર આ ચેન્જિંગ થતું હોય છે। તો એમને પણ અમે નવા સંશોધનો સાથે આ કોર્સિસ કરવા માટેનો અમે સૂચના આપીશું।